મારું નામ ઈલા એચ મહેતા. હું કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્રમાં સંચાલિકા તરીકેની હું મારી ફરજ બજાવું છું. બેન, જે રીતે આજે પાઠ ઉત્સવ હતો અને લોકો દૂરથી આપણે અહીંયાની દીકરીઓ જમાઈઓ વગેરે લાભ લીધો છે, શું? આજે અમારે શ્રી કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્રના આદ્ય સ્થાપક ચંદ્રજ્યોતિબા શુક્લની 34મી પુણ્યતિથિ નિમિત્તે અમારા ટ્રસ્ટીઓ અને કારોબારીના પ્રમુખ કમળાબેન વ્યાસના માર્ગદર્શન હેઠળ અમે આજે 34મી પુણ્યતિથિ નિમિત્તે આ સંસ્થામાં એમને શ્રદ્ધાંજલિ આપવાનો આર્ય સમાજ હવન, ત્યારબાદ જે દૂર દૂરથી દીકરીઓ કચ્છમાંથી જે પરણેલી દીકરીઓ છે એમના વરો એટલે કે જમાઈ, એમના છોકરાઓ, એમના દીકરા, એમની વહુઓ એ બધા આજે આ સંસ્થામાં આવેલા હતા. અને સંસ્થા તરફથી અમે એને ફૂલની તો ફૂલની પાંખડી, કારણ કે આ એમનું પિયર છે, એટલે અમે દીકરીઓને સાડી, એમની જ છોકરીઓ હોય એમને ડ્રેસ, નાના એમના બાળકો ભૂલકા હતા એમને લંચ બોક્સ અને પેન્સિલનો સેટ, અને જમાઈઓ અને દીકરાઓને અમે સંસ્થા તરફથી કવર આપેલું. હા, બસ સંદેશો આપવામાં તો ખાસ હા, એક બીજું હું આજે કહી દઉં કે આજે જે જમણવાર હતો એ અમારી સંસ્થાની દીકરી પ્રેમિલાબેન અજીતભાઈ બજરિયા પરિવાર તરફથી આજનો ટોટલી જમણવારનો ખર્ચ એમનો હતો. અને તે પોતે બોમ્બે રહે છે. આમ હાલ મુંદ્રા રહેતા હતા પહેલાં, વર્ષોથી તે ભાટિયા સમાજમાં મુંદ્રા રહે છે. આજે એમના તરફથી હતો. બસ સમાજને અને દીકરીઓને પણ કે તમે સાસરે ગઈ છો તો આ સંસ્થાનું નામ ઉજાળજો, કારણ કે આ સંસ્થા તમને મા બાપ બની અને તમને સાચવ્યા છે. અને સમાજને તો મારે એટલું જ કહેવાનું કે કદાચ તમે આ માહોલ જોવો ને ત્યારે એમ લાગે કે કદાચ સમાજની દીકરીઓ પણ કદાચ ક્યારેક ભૂલ કરી બેસે છે, પણ આ દીકરીઓએ જે પ્રેમ અને હૂંફ આ સંસ્થામાંથી જે એમણે મેળવ્યો છે એ એમના સાસરામાં એ પોતાનું નામ ઉજ્જવળ કર્યું છે, જે આ મહિલા કલ્યાણ કેન્દ્ર માટે બહુ જ ગૌરવની વાત છે.